હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતના દાખલાઓના ઉદાહરણના દાખલાઓના ફાઇનલ પાર્ટમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ પાર્ટની અંદર આપણે ઉદાહરણ 6 થી લઈને 10 લેવાના છે, પરંતુ ખાસ ઉદાહરણ 6 ના મેં અહીં 3 એક્સ્ટ્રા દાખલા આપેલા છે કે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે। અને ઉદાહરણ 6 ના આ 3 જ વેરિએશન્સ છે। એ સિવાય ઉદાહરણ 3 માં આનાથી વધારે વેરિએશન્સ પૂછાઈ નહીં શકે। તમે આગળ વિડીયોમાં જોશો એટલે તમને ખબર પડી જશે। ખાસ વિનંતી કે વિડીયોને છેલ્લે સુધી જુઓ। દરેક દાખલાની ગણતરીઓ થોડી જાતે કરવા આપેલી છે, તો ખાસ ધ્યાન આપો। આ ઉપરાંત જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આખો ચેપ્ટરને લાઈક કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા જોડે શેર કરો। થેન્ક યુ ગાઈઝ। તો હવે આપણે ઉદાહરણ તરફ આગળ વધીએ। ઓકે સ્ટુડન્ટ્સ, તો ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ઉદાહરણ 3.6 જોઈએ તો તમને અહીં 1 ઓહમના એવા 12 અવરોધો દેખાડેલા છે। આકૃતિમાં મેં દેખાડેલા નથી, પરંતુ દરેક બાજુ ઇટસેલ્ફ ઓહમ એક ઓહમનો અવરોધ છે એવું ધારી લેશું। તો આવા 12 અવરોધોનું એક સમઘન પ્રકારનું એક નેટવર્ક આપેલું છે અને તમને અહીં પૂછવામાં આવ્યું છે કે સમઘનના વિકર્ણો વચ્ચે એટલે કે બિંદુ A અને C ની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે એ અવરોધ પૂછેલો છે અને તેની દરેક ભુજાઓ એટલે કે બાજુમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે એ શોધવાનું કીધું છે। તો ધારી લઈએ કે સૌથી પહેલાં 10 વોલ્ટની જે બેટરી જોડેલી છે એ બેટરીમાંથી કુલ 6I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે। કેટલો વહે છે? 6I જેટલો આપણે ધારી લઈએ છીએ। તો જંકશન A પાસે આ વિદ્યુત પ્રવાહ વિભાજિત થઈને 2I આ રીતે વિભાજિત થશે। આવા પ્રકારના પ્રશ્નોમાં વિદ્યુત પ્રવાહનું વિભાજન સમજવું ખૂબ જ અગત્ય છે, તો વિભાજન વ્યવસ્થિત સમજી લેજો। જંકશન A' પાસે 2I વિદ્યુત પ્રવાહ વિભાજિત પામીને I, અહીંયા પણ I થશે। એવી જ રીતે ડી જંકશન પાસે 2I વિભાજિત પામીને I, ઉપરના ભાગમાં અહીંયા પણ I થશે અને બી બિંદુ ઉપર સીધો 2I જેટલો વિદ્યુત પ્રવાહ જે આવશે તેમાં વિભાજિત પામીને અહીંયા પણ I જેટલો જશે, આ શાખામાં પણ I જેટલો વિદ્યુત પ્રવાહ જશે। ડી ડેશ જંકશનની વાત કરીએ તો નીચેથી I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી I જેટલો આવે, મતલબ અહીંયા વિદ્યુત પ્રવાહ થઈ જશે 2I। એવી જ રીતે બી ડેશ જંકશનમાં I અને I ભેગો મળીને શું થઈ જશે? 2I, એક આ I અને એક બીજો આ I। ઓકે, સી જંકશન પાસે બે વિદ્યુત પ્રવાહ I ભેગા મળીને અહીંયા પણ થઈ જશે 2I। તો સી ડેશ જંકશન પાસે 2I ત્રણેય વિદ્યુત પ્રવાહ ભેગા મળીને અહીંયા થઈ જશે 6I, કે જે ફરી પાછો બેટરીની અંદર પાછો ફરશે। તો સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાનથી સમજી લેજો વિદ્યુત પ્રવાહનું વિભાજન। ત્યારબાદ આપણે લૂપ એક બંધ ગાળો લઈએ। બંધ ગાળો કયો લેશું? A ડેશ, ડી ડેશ, સી ડેશ, એક્સ, વાય અને એમાં શું કરશું? ઓબ્વિયસ કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા। ખૂબ જ સરળ છે સ્ટુડન્ટ્સ। કિર્ચોફનો બીજો નિયમ જો આપણે આના ઉપર લાગુ પાડી દઈએ તો વિદ્યુત પ્રવાહની દિશામાં આપણે આગળ વધતા જઈએ। તો એ માટે આ થઈ જશે, દરેકનો અવરોધ 1 ઓહમ છે તો દરેક જગ્યાએ હું 1 ઓહમ નહીં લખું, સીધું લખીશ -2I। ચલો શરૂઆત છે તો હું તમને અહીંયા બતાવી દઉં, × 1 અગેન -I × 1 -2I × 1। અચ્છા જુઓ સ્ટુડન્ટ શું છે, હવે અહીંયા ક્યાંય અવરોધ નથી, પણ અહીંયા આવતા બેટરીનો ઋણ છેડો, બેટરીનો કયો છેડો? ઋણ છેડો આપણી સામે આવે છે, તો અહીંયા મારે લખવું જોઈએ +10 = 0। કિર્ચોફનો બીજો નિયમ આપણે થિયરીમાં ભણ્યા હતા એ પ્રમાણે। તો આ તમારું થઈ ગયું સ્ટુડન્ટ્સ। જુઓ જોઈએ શું થઈ જશે, તો કે આ થઈ જશે 2I
2i અને i એટલે આ થઈ જશે -5i ઇઝ ઇક્વલ ટુ -10. માઇનસ માઇનસ બંને બાજુથી છમ તો i ઇઝ ઇક્વલ ટુ શું થશે 2 એમ્પિયર. અચ્છા, તો હવે મને વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો 2 એમ્પિયરનો મળ્યો. ધારી લઈએ કે એ અને સી ડેશ કે જે આ બંને વિકિરણના શિરોબિંદુ છે તેની વચ્ચે આ 12 તારોનું જોડાણ ન લેતા આના બદલે કોઈ એક જ સમતુલ્ય અવરોધ લઈએ અને સેમ 10 વોલ્ટની બેટરી સાથે આ અવરોધને જોડી દઈએ. ધારી લો કે આ અવરોધ જે છે એ કેપિટલ આર છે, આ બિંદુ તમારું એ થઈ જશે, આ બિંદુ તમારું સી ડેશ થઈ જશે. આ 10 વોલ્ટની બેટરી છે. તો સિમ્પલ ઓહમના નિયમ ઉપરથી આપણે શું લખી શકીએ, તો કે આપણે અહીં લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આર. આવું લખી શકીએ. V ઇઝ ઇક્વલ ટુ IR. આઈની કિંમત જે છે એ ઉપરથી મૂકી દઈએ, તો એ થઈ જશે V ઇઝ ઇક્વલ ટુ 2R. પરંતુ અહીં I જે છે એ છે મારો કુલ વિદ્યુત પ્રવાહ, અને કુલ વિદ્યુત પ્રવાહ આપણે કેટલો લીધો હતો, આપણે લીધો હતો 6I. તો આને હું I ડેશ કહી દઉં તો I ડેશ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ I, તો 6 ઇન્ટુ 2 કે જે આઈની કિંમત આપણને અહીં મળી હતી, એટલે કુલ વિદ્યુત પ્રવાહ 12 એમ્પિયરનો મળશે. આ 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ અને આરને સૂત્રનો કરતા બનાવીએ તો સમતુલ્ય અવરોધ કે જે આપણને માગેલો છે, સમતુલ્ય અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું V બાય આઈ ડેશ. V આપણને ખબર છે 10 અને આઈ ડેશ હમણાં જ આપણને મળ્યો 12. તો સ્ટુડન્ટ્સ આનો જવાબ આવશે 5/6 ઓહમ કે જે આપણો આન્સર હશે. આન્સર ફર્સ્ટ આપણને અહીં પૂછવામાં આવ્યું હતું એ અને સી ડેશ બે શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ પૂછવામાં આવેલો હતો. તો આ મારો આન્સર થશે, સમતુલ્ય અવરોધ થશે 5/6 ઓહમ. ત્યારબાદ સ્ટુડન્ટ્સ તમને પૂછવામાં આવ્યું છે કે દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે. તો દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો છે. તો અહીં હું તમને ફરીવાર દેખાડી દઉં કે જુઓ AB, AD, AA ડેશ આ બધામાંથી 2I વિદ્યુત પ્રવાહ ઉપરાંત D ડેશ C ડેશ 2I, B ડેશ C ડેશ 2I, C ડેશ એમાં પણ 2I. તો આ બધી શાખામાંથી 2I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો 2 ઇન્ટુ I મતલબ 2 ગુણ્યા 2 એટલે 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હશે. હું તમને અહીં જ દેખાડી દઉં કે આમાંથી 4 એમ્પિયર, આમાંથી પણ 4 એમ્પિયર, આમાંથી પણ 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હશે. અને બાકી બચેલી શાખાઓ કે જેમાંથી I વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આઈની વેલ્યુ આપણને મળી ગઈ 2 એમ્પિયર. તો આમાંથી 2 એમ્પિયર, 2 એમ્પિયર, 2 એમ્પિયર, 2 એમ્પિયર ને 2 એમ્પિયર. તો તમે અલગથી આવી રીતે જવાબ બનાવીને લખી શકો. દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ રીતે મળી શકે. સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળ છે. માત્ર આવા દાખલાની અંદર વિદ્યુત પ્રવાહનું વિભાજન સમજવું ખૂબ જ અગત્યનું છે. તમને પ્રેક્ટિસથી આવડી જશે. આ ઉપરાંત તમને આવા જેટલા દાખલાઓનું વેરિએશન છે હું તમને અહીં ભણાવવાનો છું એક્સ્ટ્રા દાખલા તરીકે. તો એક્સ્ટ્રા દાખલા તરફ આપણે આગળ વધીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો એક્સ્ટ્રા દાખલો સૌથી પહેલો તમને જે મેં અહીં દેખાડેલું છે કે લાસ્ટમાં પણ આપણે એક સમઘન જોયો તો આ પણ એક સમઘન છે. આ સમઘનની દરેક બાજુઓનો અવરોધ જે છે એ સ્મોલ આર જેટલો અવરોધ છે. કેટલો અવરોધ છે? દરેક બાજુનો અવરોધ છે સ્મોલ આર. તો આ સ્મોલ આર અવરોધ જે છે તમને પૂછવામાં આવ્યું છે કે એ અને બી શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો એ સમતુલ્ય અવરોધ શોધવું હોય તો ધારી લઈએ કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે, સમતુલ્ય અવરોધ એ અને બી વચ્ચેનો ધારી લઈએ કેપિટલ આર છે.
तो સૌથી પહેલાં તો મારે આખા સમઘનમાં પસાર થતા કુલ વિદ્યુત પ્રવાહો ધારવો જોઈએ. તો એ ધારી લઉં છું. અહીં ખાસ ધ્યાનથી સમજજો. x + 2y જેટલા પ્રવાહો ધારું છું કે કુલ પ્રવાહ આખા સમઘનમાં x + 2y જેટલો વહે છે. તો આમાંથી x જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા વહેશે અને બાકીનો એક y આ બાજુ, બીજો y વિદ્યુત પ્રવાહ અહીંયા વહેશે. yમાંથી જો હું ધારી લઉં કે z જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા વહેતો હોય તો બટ ઓબ્વિયસ છે આ શાખામાં y - z જેટલો વિદ્યુત પ્રવાહ વહેશે. એવી જ રીતે આ yમાંથી ધારી લઉં કે અહીંયા z જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આ શાખામાં y - z વિદ્યુત પ્રવાહ વહેશે. H જંક્શનની વાત કરીએ તો y - z વિદ્યુત પ્રવાહ નીચેથી ઉપર આવે છે અને y - z વિદ્યુત પ્રવાહ E થી H તરફ જાય છે. તો આ શાખામાં સ્ટુડન્ટ્સ 2y - z જેટલો વિદ્યુત પ્રવાહ વહેશે. આ 2y - z માંથી G જંક્શન પાસેથી એક y - z વિદ્યુત પ્રવાહ આ શાખામાં, બીજો y - z વિદ્યુત પ્રવાહ આ શાખામાં વહેશે. F જંક્શનની વાત કરીએ તો y - z ઉપરથી નીચે આવે છે અને z વિદ્યુત પ્રવાહ પ્લસ z વિદ્યુત પ્રવાહ E થી F તરફ જાય છે. તો F થી B બાજુએ વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ માત્ર y જેટલો વહેશે. z કેન્સલ આઉટ. સેમ એવું ને એવું G થી C ની અંદર y - z, D થી C ની અંદર પ્લસ z. તો પ્લસ અને -z કેન્સલ થઈ જાય તો આ શાખામાં પણ કેટલો આવશે y. ઉપરથી નીચે F થી B તરફ અહીંયા y, C થી B તરફ y, A થી B તરફ x. તો અગેન આ વિદ્યુત પ્રવાહ મને મળી ગયો x + 2y. સ્ટુડન્ટ્સ હજી એક વખત શાંતિથી સમજી લો. x + 2y, x y y, yમાંથી z અહીંયા, આ yમાંથી z અહીંયા, y - z ઉપર, y - z ઉપર, બંને y - z ભેગા થઈને 2y - z. 2y - z માંથી એક y - z આ શાખામાં, બીજો y - z GC શાખામાં, અને y - z માંથી z અહીંયા આવી જાય તો y અને x તો આવતો હતો એટલે x + 2y વિદ્યુત પ્રવાહ ફરી પાછો આપણને મળી જાય. બે લૂપ ધ્યાનમાં લેવાની છે. એમાં સૌથી પહેલી લૂપ આપણે ધ્યાનમાં લઈએ એ લઈએ D H G C D માં શું કરશું? કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. સ્ટુડન્ટ્સ સમીકરણ બનાવતા હવે આવડવું જોઈએ. વિદ્યુત પ્રવાહની દિશામાં તમે આગળ વધો છો તો એને ઋણ લેવાનું અને બાકીનાને શું લેવાનું તો કે ધન લેવાનું. હું અહીં દરેકનો હવે અવરોધ નહીં લખું કારણ કે અવરોધ છેલ્લે કેન્સલ આઉટ થઈ જશે. તો ડાયરેક્ટ આપણે વિદ્યુત પ્રવાહ લખીએ તો માઇનસ ઓફ શું આવશે y - z D થી H, H થી G માઇનસ ઓફ વિદ્યુત પ્રવાહની જ દિશા છે 2y - z માઇનસ ઓફ શું આવશે y - z અને વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા આવશે +z = 0. સ્ટુડન્ટ્સ સાદુરૂપ આપતા હવે આવડવું જોઈએ, છતાં આ દાખલામાં સાદુરૂપ આપતા શીખવાડું તો -y + z -2y + 2z -y +z અને +z તો હતા જ. આનું સાદુરૂપ આપશો તો આવશે -4y + 5z = 0. તો તમે લખી શકો y = 5/4z અથવા z = તમે લખી શકો 4/5y. આ જ રીતે સ્ટુડન્ટ્સ આપણે બીજી એક લૂપ લઈએ. એ લૂપ લેશું A B C D A માં. અગેન શું કરશું તો કે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. તો આના માટે આપણે લખી શકીએ -x + y કારણ કે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા છે. અગેન લખી શકીએ +z + y = 0. તો આ થઈ ગયો -x + 2y + z = 0.
ઝેડની કિંમત ઉપાડીને અહીંયા મૂકી દઈએ તો -x + 2y + 4/5y = 0. તો આ થઈ ગયું -x + 14/5y = 0. તો તમને xની કિંમત મળી x = 14/5y. અચ્છા, હવે સ્ટુડન્ટ્સ તમને અહીં પૂછવામાં આવ્યું છે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ. ધારી લઈએ કે a અને b વચ્ચેનો વોલ્ટેજ VAB હોય તો VAB = હું લખી શકું V = I × R, કે જ્યાં I જે છે એ શું છે તો કે કુલ વિદ્યુત પ્રવાહ. તો I કુલ વિદ્યુત પ્રવાહ હું શું લખી શકું તો કે x + 2y, અને xની કિંમત x + 2y લખું તો xની બદલે x મૂકું અને 2y 2 × y yની જગ્યાએ શું મૂકી શકીશ તો કે હું yની જગ્યાએ મૂકી શકું આ બાજુ જાય અને અહીંયામાંથી yને સૂત્રનો કરતા બનાવીએ, બરાબર છે. તો y = મળે મને 5/14 × x. આનું સાદુરૂપ આપીએ સ્ટુડન્ટ્સ તો આ થઈ જાય x + 5 × 10^14x. તો ટોટલ થઈ જશે 24/14x, અને આનું સાદુરૂપ હું આપું તો એ મળશે મને 12/7x. આ કુલ આઈની કિંમત મળી મને સ્ટુડન્ટ્સ. અચ્છા, આના = હવે હું લખી શકું VAB = 12/7x × R. અને VAB એટલે આ બંને વચ્ચેનો સમતુલ્ય જો મારે શોધવો હોય તો V = હું અહીંયા વહેતો વિદ્યુત પ્રવાહ x અને આ શાખાનો અવરોધ જે છે સ્મોલ r, તો V = x × R લખી શકાય. તો આ VAB = હું લખી શકું x × સ્મોલ r = 12/7 x × R. x કેન્સલ, તો R = મને કિંમત મળશે 12/7 × કેપિટલ R. કેપિટલ R કે જે આપણો સમતુલ્ય અવરોધ ધાર્યો હતો તો એ મળશે તમને R = 7/12 × સ્મોલ r. તો આ આપણો જવાબ થશે સ્ટુડન્ટ્સ. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે 7/12 સ્મોલ r જેટલો થશે. નેક્સ્ટ એક્સ્ટ્રા દાખલા તરફ આગળ વધીએ તો બીજા એક્સ્ટ્રા દાખલામાં તમને કોઈ એક સમઘનમાંથી આ એક બાજુ કાઢી લીધેલી છે અને તમને એવું પૂછવામાં આવ્યું છે કે હવે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે તે જાણવાનું કીધું છે. દરેક શાખાનો કુલ અવરોધ આગળના દાખલાની જેમ જ કેટલો લીધો છે તો કે R જેટલો લીધો છે. દરેક શાખાનો કુલ અવરોધ કેટલો લીધો છે સ્મોલ r જેટલો લીધો છે. સેમ અહીંયા ધારી લઈએ કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો ધારી લેશું R જેટલો ધારી લેશું. તો આપણે અહીં સમતુલ્ય અવરોધ R શોધવાનો છે સ્ટુડન્ટ્સ. સૌથી પહેલાં તો અહીંયા E જેટલા EMF વાળી જો બેટરી હોય તો ધારી લઈએ કે આ બેટરીમાંથી ટોટલ નીકળતો વિદ્યુત પ્રવાહ 2x છે. 2x જેટલો વિદ્યુત પ્રવાહ તો અહીંયા આવશે તો અહીંયા x જેટલો વિદ્યુત પ્રવાહ, અહીંયા x જેટલો વિદ્યુત પ્રવાહ વિભાજિત થશે. આ x માંથી y જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા, આ x માંથી y જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા વહેશે. અને જો y જેટલો વિદ્યુત પ્રવાહ આ શાખામાં વહેતો હોય તો અહીંયા આવશે x - y, તેમજ આ જ શાખામાં આવશે x - y. બંને x - y વિદ્યુત પ્રવાહ ભેગા થાય તો અહીંયા થઈ જશે 2x - y જેટલો વિદ્યુત પ્રવાહ. આ 2x - y જેટલા વિદ્યુત પ્રવાહમાંથી આગળના દાખલાની જેમ જ એક x - y આ શાખામાં, બીજો x - y આ શાખામાં વહેશે. અને સેમ +y અને -y ભેગા થાય તો અહીંયા માત્ર x જેટલો વિદ્યુત પ્રવાહ, સેમ +y અને -y વિદ્યુત પ્રવાહ ભેગા થાય તો અહીંયા આવશે x જેટલો વિદ્યુત પ્રવાહ. તો કુલ વિદ્યુત પ્રવાહ જે છે સ્ટુડન્ટ્સ એ અહીંયા વહેશે 2x જેટલો વિદ્યુત પ્રવાહ વહેશે. ઓકે, તો હવે વિદ્યુત પ્રવાહનું વિભાજન સમજ્યા બાદ આપણે સૌથી પહેલાં એક લૂપ ધ્યાનમાં લેશું. એ લૂપ હશે આપણી ABCD લૂપ. હવે A થી B બાજુ જઈએ તો સ્ટુડન્ટ્સ અહીંયા તો કોઈ મતલબ વાહક તાર જોડ્યો જ નથી, તો આપણે થ્રુ બેટરી થઈને જવું પડશે. તો એનામાં આપણે વહેતા મતલબ આગળ જતા જઈએ તો અહીંયા સૌથી પહેલો બેટરીનો ઋણ ધન ધ્રુવ સામે આવે છે.
तो EMF જે છે એ મારે લેવું પડશે ઋણ E। વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ વધીએ તો અહીંયા આવશે +x, અગેન આવશે +y અને અગેન આવશે +x ઇઝ ઇક્વલ ટુ 0। તો આ મારું એક ઇક્વેશન બન્યું 2x + y ઇઝ ઇક્વલ ટુ E। બરાબર છે સ્ટુડન્ટ્સ। એ પછી એક નવી લૂપ ધ્યાનમાં લઈએ, એ છે મારી E F G H, E F G H અને ફરી પાછા આવીએ એટલે E। લૂપ ઉપર કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો એ થઈ જશે E થી F એટલે -y, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +x - y, અગેન વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +2x - y +x - y ઇઝ ઇક્વલ ટુ 0। अच्छा स्टूडेंट्स, आनु सादरूप आपता हवे तमने आवड़े? जो आनु सादरूप आपशो तो फाइनली आवशे 4x इज इक्वल टू 5y। तो अहीं तमे y ने सूत्रनो करता बनावो तो 4/5 × x आवुं लखी शको स्टूडेंट्स। अच्छा, हवे आ y ની કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દઈએ, मतलब આને આપી દઉં સમીકરણ 1 અને આને આપી દઉં સમીકરણ નંબર 2। તો સિમ્પલ ઇક્વેશન 2 ની કિંમત જે છે એ કેમાં મૂકવાની છે? 1 માં મૂકીએ તો આપણને મળશે 2x + y ઇઝ ઇક્વલ ટુ EMF। તો 2x એમને રહેવા દઈએ, y ની જગ્યાએ મૂકશું 4/5 × x ઇઝ ઇક્વલ ટુ EMF। તો આ થઈ જશે 10x + 4x/5। તો આ થઈ જશે 14/5 x ઇઝ ઇક્વલ ટુ E। આ ખૂબ જ સરળ છે સ્ટુડન્ટ્સ। અચ્છા, હવે ધારી લઈએ કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હતો? R હતો। તો આખા બધા તારને ન જોડતા હું અહીં A અને B વચ્ચે માત્ર એક જ અવરોધ જોડી દઉં। આ બિંદુ મારું A થઈ જશે, આ B થઈ જશે, એનો સમતુલ્ય અવરોધ R, અગેન આનું EMF E। તો આના જગ્યાએ શું લખી શકું? તો કે E ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું I × R। હવે E ની કિંમત મને મળી ગઈ છે, કેટલી છે? તો કે 14/5 × x। કુલ વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? તો કે કુલ વિદ્યુત પ્રવાહ મારો વહે છે 2x × R। બરાબર છે, ખૂબ જ સરળ છે સ્ટુડન્ટ્સ। તો આના ઉપરથી હું શું કરી શકું? તો કે બંને બાજુથી x કેન્સલ, તો R ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું 14/10। અને ખાસ ધ્યાન રાખો કે અહીં જે EMF જે છે V ઇઝ ઇક્વલ ટુ I × R મારે મેળવવું જોઈએ। તો અહીં મારે જે આ મળ્યો એ વિદ્યુત પ્રવાહ મળ્યો, એને ગુણ્યા મારે R લખવું જોઈએ। તો અહીંયા પણ શું થઈ જશે? × R। તો સિમ્પલ અહીંયા પણ શું થઈ જશે? × R। તો અહીં સમતુલ્ય અવરોધ R જે છે એ 1/4 × R આવો સમતુલ્ય અવરોધ મળશે। તો આ દાખલાનો જવાબ આવશે 1/4 × R। હજી થોડી સ્પષ્ટતા કરી દઉં તો આ આપણે બધો વિદ્યુત પ્રવાહ લીધો હતો, બરાબર છે। તો આટલા વિદ્યુત પ્રવાહ × R મારે લખવું જોઈએ, અહીંયા પણ મારે R લખવું જોઈએ। તો ફાઇનલી બધી જગ્યાએ જો હું R મૂકી દઉં તો અહીંયા પણ R આવશે, એક R ગુણાકારમાં જોઈએ, કારણ કે અવરોધ અને વિદ્યુત પ્રવાહોનો ગુણાકાર મને શું આપે? વિદ્યુત સ્થિતિમાન આપે। તો મારે ખાલી અહીંયા જે x અને yના ફોર્મની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એને હું R વડે ગુણું તો જ મને વિદ્યુત સ્થિતિમાન મળે। તો માત્ર અહીંયા ગુણાકારમાં R લખી દઈએ તો આ મારો સમતુલ્ય અવરોધ મળશે સ્ટુડન્ટ્સ। આ ખૂબ જ સરળ છે, આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે। તો તમે અહીં વિડીયોને પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ લો। ઓકે સ્ટુડન્ટ્સ, ત્રીજા એક્સ્ટ્રા દાખલા તરફ આગળ વધીએ। બસ આ છેલ્લું વેરિએશન છે, આ સિવાયના હવે વેરિએશન્સ તમારે નહીં આવે। તો સેમ તમને કોઈ એક સમઘન આપેલો છે અને તમને એવું કહી દીધું છે કે આ સમઘનની અંદર દાખલ થતો શિરોબિંદુ A પાસેનો વિદ્યુત પ્રવાહ જે છે એ 1 એમ્પિયર છે અને C માંથી પણ 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે। તો A અને C વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો તમને કીધો છે, બરાબર છે। અને અહીં આપણે નામ આપી દઈએ સૌથી પહેલાં ABCD, અહીં આપી દઈએ EF G અને H। ઓકે, તો
આનું આપણે કંઈક વિદ્યુત પ્રવાહનું જે વિતરણ જે છે એ આ રીતે સમજીએ તો સૌથી પહેલાં તો અહીં એમાંથી ધારી લઈએ કે એક્સ જેટલો વિદ્યુત પ્રવાહ આ શાખામાં, બીજો એક્સ જેટલો વિદ્યુત પ્રવાહ આ શાખામાં વહે છે. એક્સમાંથી આ શાખામાં વાય જેટલો વિદ્યુત પ્રવાહ ઉપર અને અહીંયા તે એક્સમાંથી વાય જેટલો વિદ્યુત પ્રવાહ ઉપરની શાખામાં વહે. તો અહીંયા જે છે વાય જેટલો વિદ્યુત પ્રવાહ જતો રહ્યો તો અહીંયા વધે એક્સ માઇનસ વાય જેટલો વિદ્યુત પ્રવાહ, અને તેવી જ રીતે વાય જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા જતો રહ્યો તો આ શાખામાં પણ એક્સ માઇનસ વાય જેટલો વિદ્યુત પ્રવાહ બાકી રહે. અચ્છા, જો એક્સ અને એક્સ વિદ્યુત પ્રવાહ શાખામાં જાય તો ઉપરની શાખામાંથી એકમાંથી 2x જેટલો વિદ્યુત પ્રવાહ બાકી વધે. વાયમાંથી આ બાજુની મતલબ અહીંયા ધારી લઈએ કે ઝેડ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ઉપરની શાખામાં બાકી રહેશે 1 માઇનસ 2x માઇનસ ઝેડ જેટલો વિદ્યુત પ્રવાહ બાકી રહેશે. ઝેડ અને વાય અહીંયા ભેગા થઈને વાય પ્લસ ઝેડ વિદ્યુત પ્રવાહ બનાવશે. અને તેવી જ રીતે સિમ્પલ આ શાખાની અંદર એચ સુધી 1 માઇનસ 2x માઇનસ ઝેડ જેટલો વિદ્યુત પ્રવાહ આવે જ છે. વધારાનો પ્લસ વાય જેટલો વિદ્યુત પ્રવાહ ભળી જશે. કઈ બાકી રહી? છેલ્લી એક શાખા આવડી આ બાકી રહી. તો આમાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, વિદ્યુત પ્રવાહ વધશે 1 માઇનસ 2x પ્લસ 2y જેટલો વિદ્યુત પ્રવાહ અહીં બાકી વધશે. કારણ કે એક ઝેડ અને આ ઝેડ બંને કેન્સલ આઉટ થઈ જશે. વાય પ્લસ વાય બની જશે 2y, 1 માઇનસ 2x તો હતો જ તે. અને બધાયનું GC, DC અને BC આ ત્રણેય શાખાઓનો જો સરવાળો કરશો તો તમને પ્લસ એક વિદ્યુત પ્રવાહ અહીં બહાર મળી જશે સ્ટુડન્ટ્સ. હવે સૌથી પહેલાં આપણે લૂપ લેશું. કઈ લૂપ લેશું? તો કે A, E, F, D, A, E, F, D અને A આ બાજુની સાઈડની લૂપ લેશું. અહીં આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો સૌથી પહેલાં આવશે માઇનસ 1 માઇનસ 2x, પછી આવશે સ્ટુડન્ટ્સ માઇનસ ઓફ ઝેડ, પછી આવશે સ્ટુડન્ટ્સ પ્લસ વાય અને પછી આવશે સ્ટુડન્ટ્સ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે માઇનસ 1 પ્લસ 3x પ્લસ વાય માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. આને આપી દઉં સમીકરણ નંબર 1. ત્યારબાદ હું લૂપ લાગુ પાડીશ BH GCB. કઈ છે? BH GCB મતલબ આ સાઈડની લૂપ લાગુ પાડીશ. તો આના માટે થઈ જશે સ્ટુડન્ટ્સ માઇનસ ઓફ વાય, વિદ્યુત પ્રવાહની જ દિશામાં જે આગળ વધીએ એટલે માઇનસ આવશે. શું આવશે? આખું 1 માઇનસ 2x માઇનસ ઝેડ પ્લસ વાય. ઓકે, વિદ્યુત પ્રવાહની જ દિશામાં એટલે માઇનસ ઓફ 1 માઇનસ 2x માઇનસ 2y અને વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ વધીએ છીએ એટલે એ થઈ જશે મારું પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. આખાનું સાદુરૂપ આપીશ તો મારી પાસે મળશે મને માઇનસ ઓફ 2 પ્લસ 5x માઇનસ 5y પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 2. ત્યાર પછી હું લૂપ લઈશ સ્ટુડન્ટ્સ F G C D F. F G C D F મતલબ નીચેનો આખો બેઝ લઈ લઈશ. તો એના માટે શું લાગુ પડશે? F થી G બાજુ જઈએ એટલે સૌથી પહેલાં માઇનસ વિદ્યુત પ્રવાહની દિશામાં y પ્લસ ઝેડ માઇનસ ઓફ 1 માઇનસ 2x પ્લસ 2y, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવશે એટલે પ્લસ એક્સ માઇનસ વાય અને વિદ્યુત પ્રવાહની દિશા આવશે એટલે માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. અને આનું સાદુરૂપ આપતા મને મળશે 1 માઇનસ 1 પ્લસ 3x માઇનસ 5y માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 3. સમીકરણ 1, 2 અને 3
આ ત્રણેયનું સાદુરૂપ આપીશ તો મને એક્સની વેલ્યુ જે છે ઇક્વેશન 1 ને 2 અને 3 પરથી એક્સની વેલ્યુ મને મળશે 3/8, વાય મને મળશે 0 અને ઝેડની જે વેલ્યુ છે એ મને મળશે 1/8. સ્ટુડન્ટ્સ, ત્રણેય સમીકરણનું સાદુરૂપ આપતા હવે આવડવું જોઈએ. તો હવે જો સિમ્પલ મારે અહીં એ અને સીની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. કોની વચ્ચે મેળવવો છે? એ અને સીની વચ્ચે. તો એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઓફ એસી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? આઈ ઇન્ટુ આર, કે જ્યાં આર જે છે એ આપણો સમતુલ્ય અવરોધ લેશું. આરને શું લેશું? સમતુલ્ય અવરોધ. ઓકે, તો હવે આઈની કિંમત આપણને ખબર છે કેટલી? તો કે 1 એમ્પિયર. તો આરને સૂત્રનો કરતા બનાવું તો આર ઇઝ ઇક્વલ ટુ વી ઓફ એસી ભાગ્યા આઈ. પણ વી ઓફ એસી તો મેળવવું ને મારે, તો એને માટે હું લખી શકું વી ઓફ એસી ઇઝ ઇક્વલ ટુ વી ઓફ એ બી પ્લસ વી ઓફ બીસી. જુઓ, વી ઓફ એ બી પ્લસ વી ઓફ બીસી. વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર, તો આર ઓફ એ બી, અને અહીંયા પણ શું લખવું જોઈએ? આઈ ઇન્ટુ આર ઓફ બીસી. તો સ્ટુડન્ટ્સ ખૂબ જ સિમ્પલ થઈ જાય. આર ઓફ એ બી, આર ઓફ એ અને બી, આઈ વિદ્યુત પ્રવાહ કેટલો હતો? એક્સ જેટલો હતો. તો એક્સ ઇન્ટુ મારે લખવું જોઈએ આઈ પ્લસ અહીંયા લખવું જોઈએ વાય, સોરી, એક્સ માઇનસ વાય ઇન્ટુ આઈ. આઈ બંને 1 થઈ ગયા. એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ તો એક્સની કિંમત અહીંયા છે 1/8 પ્લસ આઈ એટલે 1 પ્લસ 3/8 માઇનસ 0 ઇન્ટુ 1. તો વી ઓફ એસીની જે કિંમત છે એ આવશે સ્ટુડન્ટ્સ મારી પાસે 3/8 પ્લસ 3/8, that gives me 6/8 3/4 વોલ્ટ. આ વી ઓફ એસીની કિંમત ઉપર આરમાં મૂકીએ સ્ટુડન્ટ્સ તો સમતુલ્ય અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ 3/8/1, એટલે એ આપણને મળી જશે, સોરી 3/4/1, તો એ આપણને મળી જશે 3/4 ઓહમ. તો એ અને સી વચ્ચેનો સમતુલ્ય અવરોધ છે એ 3/4 ઓહમ જેટલો થશે. ઓકે સ્ટુડન્ટ્સ, 7મા દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીં કહેવામાં આવ્યું છે કે આપેલા પરિપથની અંદર જે કંઈ બી પ્રવાહ વિતરણ જે છે એ સમગ્રપણે આપી દેવામાં આવ્યું છે. 10 વોલ્ટ અને 5 વોલ્ટની 2 બેટરીઓ છે અને જે કંઈ બી પ્રવાહનું વિતરણ થાય છે તે કંઈક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થાય છે. તો સમગ્ર પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ તમારે શોધવાનો કીધેલો છે સ્ટુડન્ટ્સ. તો દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે સિમ્પલ I1, I2 અને I3ની કિંમત મેળવવી પડશે. I1, I2 અને I3 આ ત્રણેયની કિંમત એક વખત મેળવી લઈએ તો આપણને દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મળી જાય. તો હવે આપણે આટલા ઉદાહરણ કર્યા બાદ કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા આવડે તો સૌથી પહેલાં આપણે A, B, C, A આ લૂપની અંદર કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો તેના માટે આપણને મળશે -4I2 -2I2 પ્લસ I3 હજી આગળ વધીએ તો I1 વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 1 ઓહમમાંથી, તો એના માટે આવશે -I1. બેટરી આવે છે અને બેટરીનો ઋણ છેડો છે તો એના માટે મારે લખવું જોઈએ +10 ઇઝ ઇક્વલ ટુ 0. આનું તમે સાદુરૂપ આપશો સ્ટુડન્ટ્સ તો એના માટે તમને મળશે 6I2 પ્લસ 2I3 પ્લસ I1 ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર છે. આ જે છે એ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ઓકે,
આ જ રીતે આપણે બીજી લૂપ લઈએ. એ લૂપ હશે મારી ACTA માં કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ. તેમાં સૌથી પહેલાં તે તમને મળશે -10. A થી C તરફ જઈએ તો ધન છેડો આવે એટલે મારે એનું EMF લખવું જોઈએ ઋણ +I1 -2 ઇન્ટુ શું આવશે તો કે I2 + I3 માઇનસ જ રહેશે -I1, કારણ કે આ 2 ઓહમમાંથી આટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એ પછી આવશે ધન 4. કેમ? કારણ કે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. અને અહીંયા આવશે I1 - I2 = 0. તો આનું સાદુરૂપ આપતા તમને મળશે -6I1 -2I3 + 7I1 = 10. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 2. સ્ટુડન્ટ્સ, ઇક્વેશન જાતે સોલ્વ કરતા હવે આવડવું જોઈએ. ત્યાર પછી ત્રીજી લૂપ આપણે લઈએ તો એ લૂપ આપણે લઈશું બી પછી બીથી ચાલુ કરીને આપણે 5 વોલ્ટની બેટરી, એટલે આપણે અહીં નામ આપી દઈએ BEDCBમાં. એમાં આગળ વધીએ તો સૌથી પહેલાં જ બી થી E તરફ જઈએ એટલે બેટરી આવે છે. તો એ બેટરીનું ધન છેડાવ એટલે અહીંયા આવશે -5 + 2I2 + 2I2 એટલે 2 ઇન્ટુ I2 + I3 - I1. વિદ્યુત પ્રવાહની જ વિરુદ્ધ દિશામાં હજી આવશે એટલે +2 શું આવશે I2 + I3 = સ્ટુડન્ટ્સ 0. અને આનું સાદુરૂપ આપીએ આપણે તો એ સાદુરૂપ આપતા આપણને ત્રીજું સમીકરણ મળશે 4I2 + 4I3 - 2I1 = 5. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. હવે સ્ટુડન્ટ્સ, સમીકરણ 1 અને 2ને ધ્યાનમાં લો જોઈએ. તો સમીકરણ 1 અને 2ને ધ્યાનમાં લો તો અહીંયા પ્લસ અને -I3 જે છે આ તમારું સમીકરણ નંબર 2 હતું અને આ હતું તમારું સમીકરણ નંબર 1. તો 1 અને 2નો સિમ્પલ સરવાળો કરીએ ને સ્ટુડન્ટ્સ, તો સરવાળો કરીએ તો એમાંથી I3 તો કેન્સલ થઈ જશે, બરાબર છે. અને સમીકરણમાં સમીકરણની અંદર તમને જે અહીંયા શું આવશે I2 આવશે. એક્ઝેક્ટ અહીંયા શું આવશે I2 આવશે. હા, ઓકે. તો I2 કેન્સલ થઈ જશે તો સમીકરણની ઉપરથી તમને I1ની કિંમત સીધી મળી જશે. તો હવે મારે અહીંયા લખવું જોઈએ ઇક્વેશન 1 પ્લસ ઇક્વેશન 2 કરતાં. તો તમને આના ઉપરથી I1ની સીધી કિંમત મળશે 5/2 = 2.5 એમ્પિયર. I1ની આ કિંમત આપણે ખાસ યાદ રાખશું. અને તેવી જ રીતે જો સિમ્પલ હું સમીકરણ 2 અને 3ને ધ્યાનમાં લો, સમીકરણ 2 અને સમીકરણ 3 આ બંનેમાં જો હું I1ની કિંમત મૂકી દઉં, આ મારું સમીકરણ નંબર 3 છે, બરાબર. તો હવે હું સિમ્પલ ઇક્વેશન 2માં I1 = 2.5 એમ્પિયર મૂકી દઉં. તો જો ઇક્વેશન 2માં હું આ મૂકી દઉં તો મને એનું ફાઇનલ ઇક્વેશન સ્ટુડન્ટ્સ કંઈક આવું મળશે. એ મળશે -6I2 - 2I3 + 35/2 = 10. અને તેવી જ રીતે સ્ટુડન્ટ્સ હું ઇક્વેશન 3માં જો હું I1 = 2.5 એમ્પિયર મૂકી દઉં તો એનો જવાબ મને મળી જાય કંઈક 4I2 + 4I3 - 10/2 = 5. તો આને હું આપી દઉં સમીકરણ નંબર 4, આને આપી દઉં સમીકરણ નંબર 5 સ્ટુડન્ટ્સ. ઓકે, હવે સિમ્પલ છે. હું સમીકરણ 4 અને 5 પરથી એમાં
સિમ્પલ જે ઇક્વેશન 4 જે છે, ઇક્વેશન 4ને હું 2 વડે ગુણી નાખું અને ઇક્વેશન 5માં ઉમેરતા સિમ્પલ મને I2ની કિંમત મળશે. એ I2ની કિંમત સ્ટુડન્ટ્સ મને મળવી જોઈએ 5/8 એમ્પિયર. તો આ મારો I2 મળી ગયો અને આ I2ની કિંમતને હું સમીકરણ 4 અથવા સમીકરણ 5માં મૂકી દઉં તો મને I3ની જે કિંમત છે સ્ટુડન્ટ્સ, એ I3ની કિંમત મને મળવી જોઈએ. I3ની કિંમત મળવી જોઈએ 30/8 એમ્પિયર. તો I1, I2 અને I3 મળી ગયા બાદ સિમ્પલ હવે હું લખી શકું કે AB શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ A થી B, એટલે એમાં માત્ર I2, તો AB શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 5/8 એમ્પિયર. એવી જ રીતે AC શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ A થી C I1 વિદ્યુત પ્રવાહ વહે છે, તો એ મને મળશે 5/2 એમ્પિયર. એવી જ રીતે A થી D શાખામાંથી વિદ્યુત પ્રવાહ, કયો વિદ્યુત પ્રવાહ? A થી લઈને D, I1 - I2, તો એ બંનેનો હું બાદબાકી કરીશ તો એ મને મળશે 15/8 એમ્પિયર. ત્યારબાદ સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળ છે આ વસ્તુ. BC શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, કઈ શાખા? B થી C, I2 + I3 બંનેનો સરવાળો કરીને મૂકવાનો છે, તો એનો જવાબ પણ મને મળવો જોઈએ 10/4 એમ્પિયર, એટલે ઓલમોસ્ટ 2.5 એમ્પિયર થશે. અને CD કયો શાખા છે? C થી લઈને D, તો I2 + I3 - I1, આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0 એમ્પિયર થઈ જશે સ્ટુડન્ટ્સ. આ ખાસ જોજો, બધા એનો I2 + I3 - I1 કરશો તો એનો જવાબ થઈ જશે 0 એમ્પિયર. તો આ બધી જ શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અહીં આપણે શોધી લીધો. તો આ જે છે એ તમારા આન્સર્સ છે સ્ટુડન્ટ્સ. આ રીતે આખો દાખલો ગણાય. ગણતરીઓ જાતે કરતા આવડવી જોઈએ. 8મો દાખલો જોઈએ સ્ટુડન્ટ્સ. તો તમને અહીં એક વિસ્ટર્ન બ્રિજ આપેલો છે અને તમને એવું પૂછવામાં આવ્યું છે કે અહીં IG ની કિંમત શોધવાની છે. કઈ કિંમત શોધવાની છે? IG ની કિંમત શોધવાની છે. તો સિમ્પલ હું સૌથી પહેલાં આપેલા વિસ્ટર્ન બ્રિજ છે એનું હું નામકરણ કરી દઉં તો આ થઈ જશે મારું A, B, C અને D. ઠીક છે. અચ્છા, આ નામકરણ કર્યા બાદ સૌથી પહેલાં હું બંધ ગાળો લઈશ A, B, D, A. કયો લઈશ? A, B, D, A. સ્ટુડન્ટ શું કરવાનું તમને ખબર જ છે. આના ઉપર આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. સીધું હું તમને સમીકરણ આપું છું, તમારે હવે આગળનું સમીકરણ જાતે બનાવવાનું રહેશે. એ તો ફાઇનલ સમીકરણ બનશે 20I1 - 3IG + 12I2 = 0. ત્યારબાદ હું બીજો એક બંધ ગાળો લઈશ. બીજો બંધ ગાળો છે મારો B, C, D, B. સ્ટુડન્ટ્સ, આટલા દાખલા ગણ્યા પછી આઈ થિંક કે તમને એનું સમીકરણ બનાવતા આવડે. તો એનું સમીકરણ બનાવીને સાદુરૂપ આપશો તો એ સાદુરૂપમાં તમને મળશે -2I1 + 6IG + I2 = 0. આ થઈ ગયું તમારું સમીકરણ 1. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. ઓકે. ત્રીજો બંધ ગાળો જે છે સ્ટુડન્ટ્સ, એ છે તમારો A, B, C, અહીંયા E અને F નામ આપી દો. E, F, Aમાં જો હું કિર્ચોફનો નિયમ લાગુ પાડું તો એની માટેનું સમીકરણ બનશે મારું -11I1 + IG = -1. આના આપી દઈશું સમીકરણ નંબર 3. ઓકે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ ઇક્વેશન 2ને કેટલા વડે? તો કે 12 વડે ગુણવાનું છે અને એને ઇક્વેશન 1માંથી શું કરવાનું છે? તો કે બાદ કરવાનું છે. આવું કરશો તો તમને એક સમીકરણ મળશે. એ સમીકરણ ડાયરેક્ટ લખું છું, 4I1 + 75IG = 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 4. અને ત્યારબાદ સિમ્પલ જે સમીકરણ 4 મળ્યું એ ઇક્વેશન 4ને જે છે, બરાબર છે, એ 4ને કેટલા વડે? તો કે સિમ્પલ 11 વડે ગુણવાનું છે.
11 વડે ગુણી અને સમીકરણ ત્રણમાંથી બાદ કરવાનું છે. ઇક્વેશન 3માંથી બાદ કરતા અહીં ખાસ ધ્યાન રાખો, ઇક્વેશન 3ને પણ કેટલા વડે ગુણશો? ઇક્વેશન 3ને પણ તમે 4 વડે ગુણશો, બરાબર. 4 વડે ગુણી પછી બંનેની બાદબાકી કરો તો તમને સિમ્પલી મળશે 821 IG ઇઝ ઇક્વલ ટુ 4. તો તમને આઈજીની કિંમત મળી જશે. IG ઇઝ ઇક્વલ ટુ 4/821. તો IG ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 4.887 ગુણ્યા 10⁻³ એમ્પિયર. અને જો તમે એને સિમ્પલ શબ્દમાં લખો તો IG ઇઝ ઇક્વલ ટુ 4.87 મિલી એમ્પિયર થશે. તો આ થઈ ગયું તમારા આઈજીની વેલ્યુ. સ્ટુડન્ટ્સ, આ દાખલો અહીંયા ખૂબ જ સરળ લાગે છે, પરંતુ ગણતરીમાં થોડો અઘરો હશે. એક્ઝામ્પલ છે એટલા માટે હું તમને સીધું સમજાવું છું. તો તમારે આની ગણતરીઓ જાતે કરતાં આવડવી જોઈએ. ઓકે, તો તમારા એક્ઝામ્પલ નંબર 9ની અંદર તમને એક મીટર બ્રિજ આપેલો છે, તમે જોઈ શકો છો નીચે આકૃતિમાં. એ મીટર બ્રિજમાં એવું કીધું છે કે જ્યારે આર અને એસ બે જ અવરોધો જોડેલા હોય ત્યારે તેનું સમતુલ્ય બિંદુ જે છે એ તમને કંઈક L1 ઇઝ ઇક્વલ ટુ એટલે કે 33.7 સેન્ટીમીટરની લંબાઈએ મળે છે. તો એવી સમતોલન સ્થિતિમાં તમે લખી શકો R/S ઇઝ ઇક્વલ ટુ L/100 - L. તો એવા સંજોગોમાં સિમ્પલ તમે લખી શકો R/S ઇઝ ઇક્વલ ટુ એલની કિંમત તમે અહીં મૂકો 33.7 અને 100માંથી 33.7 બાદ કરો તો તમને મળશે 66.3. આને આપી દો સમીકરણ નંબર 1. સ્ટુડન્ટ્સ, ખૂબ જ સરળ છે. ત્યારબાદ તમને એવું કહેવામાં આવ્યું છે કે એસની સાથે કોઈક એક બીજો 12 ઓહમનો અવરોધ એસની સાથે સમાંતરમાં, એસની સાથે શેમાં તો કે સમાંતરમાં કેટલો અવરોધ તો કે 12 ઓહમનો અવરોધ જોડી દઈએ તો એસનો નવો અવરોધ એસ ડેશ ઇઝ ઇક્વલ ટુ તમને હવે ખબર પડવી જોઈએ S/S/12 + S પ્રોડક્ટ બાય સમ થાય. તો આવો અવરોધ હવે આર સાથે જોડેલો છે. તો આવી સ્થિતિમાં તમારું જે નવું સમતુલન બિંદુ છે એ સમતુલન બિંદુ જે છે એ તમને કોઈક 51.9 સેન્ટીમીટર ઉપર મળે છે. તો આવી સમતુલન સ્થિતિની અંદર મારે લખવું જોઈએ કે આરના છેદમાં હું શું લખીશ? આરના છેદમાં એસ ડેશ ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ 51.9 છેદમાં 100 - 51.9. આરની વેલ્યુ મતલબ એસ ડેશની વેલ્યુ મૂકી દઈશ તો આ કિંમત મળશે R × 12 + S ના છેદમાં શું મળશે 12 × S ઇઝ ઇક્વલ ટુ 51.9 ના છેદમાં સ્ટુડન્ટ્સ તમને મળશે 48.1. ઓકે, હવે સિમ્પલ આનું હું જો સાદુરૂપ આપું, સાદુરૂપ આપવાની અંદર ખૂબ જ સરળ છે. કેમ સરળ છે તો કે R/Sની વેલ્યુ મને આપી દેવામાં આવી છે. જો આરના છેદમાં એસ દેખાય, આરના છેદમાં એસ એની કિંમત મને ખબર છે. કેટલી છે તો કે સમીકરણ 1 પરથી હું શું લખી શકું 33.7 ના છેદમાં 66.3. તો મારી પાસે હવે એની કંઈક નવી વેલ્યુ આવી બનશે 12 + S એઝ ઇટ ઇઝ હતા ના છેદમાં 12 એને ગુણ્યા હું અહીં લખી શકું 33.7 ના છેદમાં 66.3 ઇઝ ઇક્વલ ટુ 51.9 ના છેદમાં 48.1. માત્ર હું અહીં એસને જો હું સૂત્રનો કરતા બનાવું તો અહીં લખવું જોઈએ 12 + S ના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 51.9 ના છેદમાં 48.1 ગુણાકારમાં આ બાજુ જાય તો ઉલટાઈ જાય 66.3 ના છેદમાં 33.7. હવે આટલાનું હું જો સાદુરૂપ આપી દઉં તો મને અહીં કિંમત મળશે 12 + S ના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 2.12.
અને જો આમાંથી હું એસની કિંમત અથવા તો એસને સૂત્રનો કરતાં બનાવીને કિંમત શોધીશ તો એ મળશે 13.47 ઓહમ, કે જો આપણને શોધવાની કીધી હતી તો આર અને એસમાંથી સૌથી પહેલાં આપણને એસની કિંમત મળી ગઈ, તો આ છે આપણો આન્સર ફર્સ્ટ. આ એસની કિંમત હું સમીકરણ 1માં મૂકી દઉં તો મને મળશે આરના છેદમાં 13.47 ઇઝ ઇક્વલ ટુ 33.7 છેદમાં 66.3. તો અહીં આરની કિંમત મળશે 33.7 ગુણ્યા 13.47 છેદમાં 66.3 ઇઝ ઇક્વલ ટુ તમને જવાબ મળે 6.86 ઓહમ. તો અહીં આરની આપણને બીજી કિંમત પણ મળી ગઈ. તો આ થઈ ગયો તમારો આન્સર નંબર 2. તો આ હતો તમારો સ્ટુડન્ટ્સ એક્ઝામ્પલ નંબર 9. નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો 10મો ઉદાહરણ, લાસ્ટ એક્ઝામ્પલ, લાસ્ટ બટ નોટ લીસ્ટ ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ તો ખૂબ જ સરળ અને ખૂબ જ સરસ અને ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો બાય ડિફોલ્ટ આપણે આ એક્ઝામ્પલને મોસ્ટ ઇમ્પોર્ટન્ટની સાઇન આપી દઈશું પહેલેથી જ. સમજજો આ એક્ઝામ્પલ. તમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આકૃતિમાં જોઈ શકો છો વી વોલ્ટનું એક વોલ્ટેજ લગાડવામાં આવેલો છે પોટેન્શિયોમીટરને. એમાં આર જેટલો ઓહમનો અવરોધ જે છે એ પ્રવાહ ખેંચે છે. એ R0 જે છે એ પોટેન્શિયોમીટરનો અવરોધ છે, પોટેન્શિયોમીટરનો તારનો અવરોધ છે, બરાબર. અને બી જે છે એ બી એટલે કે R/2 R0/2 બિંદુએ તમને સમતુલન બિંદુ મળે છે. તમને પૂછવામાં આવ્યું છે કે આરને એક્રોસ એટલે અહીંયા કેટલા વોલ્ટેજ હશે, આ વોલ્ટેજ તમને શોધવાનું પૂછવામાં આવ્યું છે કે આરને સમાંતર વોલ્ટેજનું તમારે જે છે એ સૂત્ર તારવવાનું છે. આરને સમાંતર વોલ્ટેજ એટલે હું એવું સમજી શકું કે મારે સિમ્પલી વી ઓફ એ બી શોધવાનું છે. તો વી એ બી ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ મારી પાસે ઇક્વેશન બને વી એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. હવે મારે આઈની કિંમત પણ મેળવવાની થશે અને આરની કિંમત પણ મેળવવાની થશે. તો આર એટલે મને દેખતા જ એવી ખબર પડે કે આર અને R/2 બંને એકબીજાને કેવા છે, સમાંતર છે. તો તેના માટે હું સિમ્પલ ઇક્વેશન લખું તો કે આર ઇઝ ઇક્વલ ટુ, આ બંને સમાંતર હોય તો મારે લખવું જોઈએ R0/2 ઇન્ટુ આર ના છેદમાં R0/2 પ્લસ આર. તો આની કિંમત મને સીધી મળી જશે R0 ઇન્ટુ આર ના છેદમાં R0 પ્લસ 2 ઇન્ટુ આર. મને એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે આઈની કિંમત મારે મેળવવી છે. તો આઈ એટલે શું થાય તો કે આઈ એટલે મારી પાસે થશે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું તો કે વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું V/R. પણ અહીં આરને બદલે આર ડેશ લઈ લઈશું સ્ટુડન્ટ્સ, બરાબર. તો આર ડેશની કિંમત મારે મેળવવી જોઈએ. તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે કુલ અવરોધ. કુલ અવરોધ એટલે કેટલો તો કે કુલ અવરોધ એટલે એક તો પહેલાં આપણે આર અવરોધ મેળવ્યો હતો એ, અને વધારાનો જે R/2 ઓહમ બાકી રહ્યો એ એની સાથે શ્રેણીમાં હશે એટલે R પ્લસ R0/2 કરવું પડશે. જો આવું હું કરીશ તો એનો જવાબ જે છે એ સિમ્પલી મને મળવો જોઈએ 2R પ્લસ R0/2. આ મને મળી જાય આર ડેશ, બરાબર છે. આર ડેશની કિંમત જો ઉપરના સમીકરણમાં મૂકી દો તો મને વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ મને મળશે 2 ઇન્ટુ વી ના છેદમાં 2 ઇન્ટુ આર પ્લસ R0. તો અહીં મને વિદ્યુત પ્રવાહ મળી ગયો, અહીં મને અવરોધ મળી ગયો. હું માત્ર બંનેની કિંમત ઉપરના સમીકરણમાં મૂકી દઉં તો હવે મારી પાસે થશે વી ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. તો આઈની કિંમત મારે મૂકવી જોઈએ 2 ઇન્ટુ વી અપોન 2R પ્લસ R0 ઇન્ટુ આરની કિંમત મૂકવી જોઈએ R0 ઇન્ટુ આર અપોન R0 પ્લસ 2 ઇન્ટુ આર. આર સરખા ન થઈ જાય એટલા માટે પણ અહીંયા આર ડબલ ડેશ અને અહીંયા આર ડબલ ડેશ કરી દઈએ તો એની કિંમત મને કંઈક આવી મળશે. તો સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળ છે. અહીં
ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા પણ મારે આર ડબલ ડેશ લખવું જોઈએ અને અહીંયા પણ આર ડબલ ડેશ લખવું જોઈએ. સિમ્પલ, હું માત્ર આર ડબલ ડેશની કિંમત મૂકી દઈશ તો 2 ઇન્ટુ વી ના છેદમાં 2 ઇન્ટુ આર ડબલ ડેશની કિંમત મળી હતી મને R0 ઇન્ટુ આર ના છેદમાં R0 પ્લસ 2R પ્લસ R0 અને ગુણાકારની અંદર તો આ હતું જ તે R0 ઇન્ટુ આર ના છેદમાં R0 પ્લસ 2R. ઓકે, જો હું આટલાનું સાદુરૂપ આપીશ સ્ટુડન્ટ્સ તો એ મને મળશે V ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ V ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ મને મળશે 2V ના છેદમાં આનો ગુણાકાર થઈ જશે એટલે એ થઈ જશે 2R ઇન્ટુ R0 પ્લસ R0નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ આર ઇન્ટુ R0 ના આખાના છેદમાં R0 પ્લસ 2R અને અહીં ગુણાકાર તો એઝ ઇટ ઇઝ હતો જ તે, તો એ હું લખીશ R0 ઇન્ટુ આરના છેદમાં R0 પ્લસ 2R. તો R0 પ્લસ 2R R0 પ્લસ 2R છમ તો ડાયરેક્ટ V ઓફ એ બીની કિંમત મને હવે મળવી જોઈએ. એ મળશે 2 ઇન્ટુ વી ના આખાના છેદમાં 2R પ્લસ R0 પ્લસ 2R અને અહીં R0 પ્લસ R ઇન્ટુ R0 કેન્સલ. તો ફાઇનલી હવે અહીં મને આન્સર જે છે એ આન્સર મને મળશે V ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ 2V ઇન્ટુ આર ના આખાના છેદમાં હું લખી શકીશ R0 પ્લસ 4 ઇન્ટુ આર. તો આ મને એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો સ્ટુડન્ટ્સ. આ છે મારો આન્સર. ઓકે, તો અહીંયા આપણે આખું ચેપ્ટર નંબર 3 પૂરું કરીએ છીએ. થેન્ક યુ સો મચ ગાઈઝ.